प्रणाम प्यारे मित्रों। स्वर ज्ञान भाग 8 ની અંદર આપણે 5 તત્વની વાત કરી કે જે આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ। શ્વાસ ઉચ્છ્વાસની જે આપણે ક્રિયા કરી રહ્યા છીએ એની અંદર 5 તત્વ કેવી રીતે ચાલે એને સમજવાની કોશિશ કરી। આજે આપણે 5 તત્વના 5 બીજ મંત્રની વાત કરશું કે જ્યારે જલ તત્વ અને પૃથ્વી તત્વની અંદર કોઈ પણ કાર્ય કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત થાય। તો જલ તત્વ અને પૃથ્વી તત્વને કેવી રીતે બીજ મંત્ર દ્વારા ચલાવી શકાય એની આજે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું। બહુ જ મહત્વની વાત છે કે દરેક વ્યક્તિ સમજી શકે એવી સહજ અને સરળ ભાષામાં આપણે સમજવાની કોશિશ કરશું। તો ધ્યાનથી અંત સુધી સાંભળજો। પણ 2-3 મિત્રોની કોમેન્ટ છે એ પણ બહુ જ મહત્વની કોમેન્ટ છે। આજે આપણે એ 2-3 મિત્રની જે કોમેન્ટ છે એની માથે પણ વિસ્તારથી ચર્ચા કરીશું। એક મિત્રની કોમેન્ટ છે કે આધ્યાત્મિક અને રૂપિયાને શું લેવા દેવા, તમે જે સવર જ્ઞાન દ્વારા આર્થિક પરિસ્થિતિ સુધારવાની વાત કરો છો તો સત્ય શું છે એ સમજાવો। એક બીજા મિત્રની કોમેન્ટ છે કે જ્યારે રડવું આવે, જ્યારે આંખમાંથી આંસુ આવે ત્યારે બંને સવર બંધ થઈ જાય છે, એ બંધ થવાનું કારણ શું અને આકાશ તત્વને કેવી રીતે ચલાવી શકાય એ બતાવો। એક ત્રીજા મિત્રની કોમેન્ટ છે કે સવર જ્ઞાન દ્વારા પુત્રની પ્રાપ્તિ કરવી હોય, પુત્રીની પ્રાપ્તિ કરવી હોય તો સવર જ્ઞાન દ્વારા કેવી રીતે થાય। જે મિત્રોએ કોમેન્ટ કરી છે બહુ જ મહત્વની કોમેન્ટ છે, બહુ જ રહસ્યવાળી કોમેન્ટ છે। આજે આપણે એ કોમેન્ટને સમજવાનો પ્રયાસ કરીશું। અનેક મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે, જે મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે એમને હું વંદન કરું છું, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કોમેન્ટ કરતા રહેજો, મને સમજાશે તો જરૂર એનો આપણે જવાબ આપવાનો પ્રયાસ કરીશું। કે જ્યારે આપણે ભાગ 8ની અંદર 5 તત્વની વાત કરી કે શ્વાસ ઉચ્છ્વાસ ક્રિયાની અંદર જે 5 તત્વ ચાલે છે, જલ તત્વ, ધરતી તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ, એ કેવી રીતે ચાલે એની આપણે વિસ્તારથી ચર્ચા કરી। કે આજે આપણે 5 બીજ મંત્રની વાત કરીશું। એ જે 5 બીજ મંત્ર છે એ એટલા બધા સહજ અને સરળ છે, એક એક અક્ષરના બીજ મંત્ર છે, કોઈ પણ વ્યક્તિ એને યાદ રાખી શકે, કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી અને તત્વને ચલાવી અને સફળતા પ્રાપ્ત કરી શકે। એ માટે આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વાતની અંદર 2-3 મિત્રોની જે કોમેન્ટ છે એ કોમેન્ટને પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું। કે જ્યારે આપણે જે શ્વાસ લઈએ છીએ અને જે શ્વાસ છોડીએ છીએ એને સવર જ્ઞાન કહેવામાં આવે છે। કે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાને સવર વિજ્ઞાન ગણવામાં આવે છે। અને સવર વિજ્ઞાન, સવર જ્ઞાન એક મહાન વિદ્યા છે કે સવર જ્ઞાનથી મોટી કોઈ વિદ્યા નથી। કારણ કે સવર જ્ઞાન એ આપણા આત્માની આવાજ છે, સવર જ્ઞાન એ આપણી સ્વયંની શક્તિ છે। તો આપણી સ્વયંની શક્તિને જાણી અને સફળતા કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ એની ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ। કે જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે પ્રથમ શ્વાસ લઈએ છીએ અને જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે આપણે અંતિમ શ્વાસ છોડીએ છીએ। કે જે શ્વાસ પ્રથમ લઈએ છીએ અને અંતિમ શ્વાસ છોડીએ છીએ એની વચ્ચેનો જે સમયગાળો છે, જે જીવન છે, એ જીવનની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે અને એ સમસ્યાઓને હલ કરવા માટેનો માર્ગ છે એને સવર જ્ઞાન ગણવામાં આવે છે। તો સવર જ્ઞાન એટલે શું એને પણ આપણે થોડીક સમજવાની કોશિશ કરીશું। આપણે આગળ સવર જ્ઞાન એટલે શું એની માથે વિસ્તારથી ચર્ચા કરતા આવીએ છીએ। કે જે આપણે શ્વાસ લઈએ છીએ અને જે શ્વાસ છોડીએ છીએ, સતત 24 કલાક શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા ચાલી રહી છે। એ આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ અને એ નાક દ્વારા શ્વાસને છોડીએ છીએ।
પણ એ જે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ અને નાક દ્વારા શ્વાસ છોડીએ છીએ, એ નાકને બે છિદ્ર છે, બે નસકોરા છે, પણ આપણે એક જ નસકોરાથી શ્વાસ લઈએ છીએ. કે જ્યારે મારું આ ડાબું નસકોરું છે એની અંદર શ્વાસ અવર જવર થતો હોય એને ઈંડા નાડી ગણવામાં આવે છે, અને જ્યારે જમણા નસકોરાની અંદર શ્વાસ અવર જવર થતો હોય એને સૂર્ય નાડી ગણવામાં આવે છે અને પિંગલા નાડી ગણવામાં આવે છે. કે આપણું આ જે સ્થૂલ શરીર છે એ સ્થૂલ શરીરની અંદર એક કેન્દ્ર છે કે જ્યાંથી પ્રાણ છે એ પ્રાણનો ફ્લો થાય, પ્રાણ આખા બોડીની અંદર જે સર્ક્યુલર થાય છે એનું એક કેન્દ્ર છે. કે જ્યારે આપણું હૃદય કેન્દ્ર છે, હૃદય કેન્દ્રની અંદરથી જ્યારે આપણી પૂરા શરીરની અંદર, પૂરી બોડીની અંદર જે લોહી સર્ક્યુલર થાય છે હૃદય દ્વારા, જે ધમની દ્વારા લોહીનું સર્ક્યુલર થાય છે, એવી જ રીતે આપણા નાભી કેન્દ્રમાંથી એ પ્રાણવહન જે નાડી ગણવામાં આવે છે. યોગશાસ્ત્ર 72,000 નાડી બતાવે છે, અને એ જે 72,000 નાડી છે એ સ્થૂળ શરીરની ઘટના નથી, એ પ્રાણ શરીરની ઘટના છે. કે આપણી જે એનર્જી બોડી છે એ એનર્જી બોડીની વાત છે, અને એ નાભી એનું કેન્દ્ર છે, અને નાભીથી એ પૂરી બોડીની અંદર એ પ્રાણની ક્રિયા થઈ રહી છે. અને એ જે 72,000 પ્રાણવહન નાડી છે એમાંથી મુખ્ય નાડી 3 ગણવામાં આવે છે, કે જેને ઈંડા, પિંગળા અને સુષુપ્ણા ગણવામાં આવે છે. કે જે ડાબો સવર, જમણો સવર, અને જ્યારે ડાબો અને જમણો સમ થાય, એક સરખો બે નસકોરામાંથી શ્વાસ અવર જવર થાય એને સુષુપ્ણા નાડી ગણવામાં આવે છે. અને એ ઈંગલા, પિંગલા અને સુષુપ્ણા દ્વારા આપણા શરીરની અંદર જે પ્રાણની ક્રિયા ચાલી રહી છે એ 3 નાડી દ્વારા ચાલે છે. તો જ્યારે આપણા જમણા નસકોરામાંથી શ્વાસ ચાલતો હોય ત્યારે આપણું ડાબું નસકોરું બંધ હોય છે, અને જ્યારે આપણા ડાબા નસકોરામાંથી શ્વાસ ચાલતો હોય ત્યારે આપણું જમણું નસકોરું બંધ હોય છે. કે માત્ર આપણે એક જ નસકોરાથી શ્વાસ લઈએ છીએ અને એક જ નસકોરાથી શ્વાસને છોડીએ છીએ. કે જ્યારે આપણે તપાસ કરવી હોય તો કેવી રીતે કરી શકાય, કે એક નસકોરાને બંધ કરી અને શ્વાસને છોડવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે ડાબા નસકોરામાંથી વધુ પ્રમાણમાં શ્વાસ અવર જવર થાય છે કે જમણા નસકોરામાંથી વધુ પ્રમાણમાં શ્વાસ અવર જવર થાય છે. જે નસકોરામાંથી વધુ પ્રમાણમાં શ્વાસ અવર જવર થતો એ સવર ચાલુ ગણવામાં આવે છે. માની લો કે મારો ડાબો સવર શરૂ છે તો એની અંદર 75% પ્રાણનો ફોર્સ હોય, અને જમણા નસકોરામાં 25% હોય, તો જે નસકોરામાં વધુ પ્રમાણમાં ફોર્સ હોય એ સવર ચાલુ ગણવામાં આવે છે. કે જ્યારે ચંદ્ર નાડી અને સૂર્ય નાડી, એ ચંદ્ર અને સૂર્ય નાડી દ્વારા આપણે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ, પણ જ્યારે મારો ડાબો સવર શરૂ છે અને ડાબો સવર જ્યારે ચેન્જ થાય અને જમણા સવરની અંદર ફરે છે ત્યારે વચ્ચે જે સમય છે એ સમય સુષુપ્ણાનો સમય છે. કે એ 7-8 સેકન્ડથી લઈ અને 3-4 મિનિટ સુધીનો એ સમય હોય છે. પણ જનરલ એ દરેક વ્યક્તિને 5-10 સેકન્ડના સમયની અંદર એ સુષુપ્ણાનો માર્ગ શરૂ થાય છે. કે અત્યારે મારો ડાબો સવર શરૂ છે અને જમણા સવરની અંદર 25% પ્રાણ આવે છે, એ 25%નો 30%, 40% અને 50% પ્રાણ થાય જ્યારે નાડી સેન્સ થાય ત્યારે. બે નસકોરાની અંદર જ્યારે 50-50% પ્રાણનો ફોર્સ થાય એને સુષુપ્ણા નાડી ગણવામાં આવે છે. અને જે સુષુપ્ણા નાડી છે એ સુષુપ્ણા નાડીની અંદર આપણને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે છે, અને ઓક્સિજન સાથે જે પ્રાણ તત્વને આપણે ગ્રહણ કરીએ છીએ એ પણ આપણને ભરપૂર માત્રામાં મળે છે, અને આપણી અંદર એક તાજગીનો અનુભવ થાય છે. કે જે આપણે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ, જે આપણે પ્રાણ લઈએ છીએ એ પ્રાણ 10 ભાગમાં કામ કરે છે. કે જે 5 પ્રાણ છે એ 5 પ્રાણ આપણને સૂર્ય દ્વારા પ્રાપ્ત થાય છે, અને 5 ઉપપ્રાણ ગણવામાં આવે છે. એ જે 5 ઉપપ્રાણ છે એ આપણને ચંદ્ર દ્વારા,
એ પ્રાપ્ત થાય છે. તો 5 ઉપપ્રાણ છે એ ચંદ્રની શક્તિ છે અને 5 જે પ્રાણ છે એ સૂર્યની શક્તિ છે. મુખ્ય જે આપણે પ્રાણ કહીએ છીએ એ પ્રાણ છે એ સૂર્યની ગતિ ગણવામાં આવે છે. કે જ્યારે 5 પ્રાણ કામ કરે છે કે પ્રાણ અપાન વાયન ઉદાન અને સમાન, એ જે 5 પ્રાણ છે એ સૂર્યની શક્તિ છે. તો સૂર્ય અને ચંદ્ર ની ગતિ જે ચાલી રહી છે એની દ્વારા આપણે આ ધરતી માથે જે જીવંત છીએ એ જીવંતની જે ઘટના ઘટી રહી છે એ સૂર્ય અને ચંદ્રની ગતિથી ઘટી રહી છે. આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ પ્રાણ અપાન જે શ્વાસ ઉશ્વાસની ક્રિયા ચાલી રહી છે એની અંદર જે 5 તત્વ ચાલે છે એ 5 તત્વને આપણે કેવી રીતે લાવી શકાય. માની લો કે આપણે કોઈ પણ શુભ કાર્ય કરવું છે અને શુભ કાર્ય આપણે જલ તત્વ અને પૃથ્વી તત્વની અંદર, જ્યારે આપણા સૌની અંદર જલ તત્વ અને પૃથ્વી તત્વ ચાલતું હોય ત્યારે આપણે શુભ કાર્યની શરૂઆત કરી શકીએ છીએ. પણ જ્યારે શુભ કાર્યની શરૂઆત કરવી હોય અને આપણી અંદર અગ્નિ તત્વ અને વાયુ તત્વ ચાલતું હોય તો એને કેવી રીતે ચેન્જ કરી શકાય 3 મિનિટની અંદર, આજે આપણે એને સમજવાની કોશિશ કરશું. કે માની લો આપણે ડાબા અને જમણા સવરની જે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે આપણો ડાબો સવર ચાલતો હોય ત્યારે કોઈ પણ બુદ્ધિનું કામ હોય, જે બેઠા બેઠા કામ હોય, જે ઠંડુ કામ ગણવામાં આવે છે કે બુદ્ધિનો ઉપયોગ કરી અને કામ કરવામાં આવે છે, એની અંદર જ્યારે ચંદ્ર સવર શરૂ હોય, આપણો ડાબો સવર શરૂ હોય તો આપણને સફળતા પ્રાપ્ત થાય છે. અને જ્યારે આપણો જમણો સવર શરૂ હોય ત્યારે કોઈ પણ મહેનતનું કાર્ય છે અને દોડાદોડીનું જે કાર્ય કરવામાં આવે છે એ સૂર્ય ચંદ્રમાં મહેનત કરવાનું જે કામ છે એ સૂર્ય નાડીની અંદર કરવામાં આવે છે. તો જ્યારે આપણે માની લો કે મીટિંગ લેવાની છે અને કોઈ એવું કાર્ય કરવાનું છે મહેનતનું, પણ આપણો ડાબો સવર શરૂ છે અને આપણે અગર સમય નથી તો આપણે જમણો સવર કેવી રીતે ચાલુ કરી શકાય. માની લો કે આપણો જમણો સવર શરૂ છે અને આપણે કોઈ કોમ્પ્યુટર માથે કામ કરવાનું છે યા લેખન વાસનનું કામ કરવાનું છે તો એ ચંદ્ર નાડીનું કામ છે. તો સૂર્ય સવર શરૂ છે ને આપણી પાસે સમય નથી તો એ સૂર્યમાંથી ચંદ્ર નાડી કેવી રીતે ચાલુ કરી શકાય એની આપણે આગળ વિસ્તારથી ચર્ચા કરી. આજે આપણે તત્વ ઉપર ચર્ચા કરશું કે જે આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસની અંદર જ્યારે આપણું જે નસકોરા છે એ નસકોરાની અંદર આપણો જમણો સવર ચાલતો હોય કે આપણો ડાબો સવર ચાલતો હોય, કોઈ પણ સવર ચાલતો હોય એની અંદર એ તત્વ કામ કરતું હોય છે, એ તત્વ ચાલતું હોય છે. કે જે આપણે છિદ્રની અંદરથી જે શ્વાસ આવે છે એ છિદ્રની અંદરની સાઈડથી ઘર્ષણ થઈ અને આપણે શ્વાસને અવર જવર કરીએ છીએ એને જલ તત્વ ગણવામાં આવે છે. કે જ્યારે પૃથ્વી તત્વ ચાલતું હોય ત્યારે જે છિદ્ર છે એની વચ્ચોવચથી જે શ્વાસ અવર જવર થાય છે એને આપણે પૃથ્વી તત્વ ગણતા હોઈએ છીએ. અને જ્યારે અગ્નિ તત્વ છે એ અગ્નિ તત્વ એ નાસિકાના આગળના ભાગમાં ઘર્ષણ થઈ અને આગળની તરફ એક ક્રોસમાં એ શ્વાસનો ફોર્સ જાય એને અગ્નિ તત્વ ગણવામાં આવે છે. અને એ નસકોરાની સાઈડમાં એ ફોર્સ જાય છે એને વાયુ તત્વ ગણવામાં આવે છે. કે આપણે આ રીતે પોઝિશન લઈ અને શ્વાસને છોડવામાં આવે તો જ્યારે અહીંયા શ્વાસનો સ્પર્શ થાય છે તો એને વાયુ તત્વ ગણવામાં આવે છે. અને અંદર ને અંદર જે શ્વાસ ચાલે છે એને આકાશ તત્વ ગણવામાં આવે છે. એને પણ આપણે વિસ્તારથી સમજવાની કોશિશ કરી કે જે આપણે નાસિકાથી 4 આંગળ, 8 આંગળ, 12 આંગળ અને 16 આંગળ જે અનાહત ચક્રથી નીચે શ્વાસનો ફોર્સ જાય એને જલ તત્વ ગણવામાં આવે છે. અને જ્યારે 12 આંગળ સુધી શ્વાસનો ફોર્સ આવે એને ધરતી તત્વ ગણવામાં આવે છે. માત્ર 8% જે સાઈડમાં ફોર્સ જાય છે એને વાયુ તત્વ ગણવામાં આવે છે. અને માત્ર 4 આંગળ નાસિકાના અગ્રભાગ આગળના ભાગથી જે આગળની તરફ ઘર્ષણ થઈ અને 4 આંગળનો ફોર્સ જાય છે એને અગ્નિ તત્વ ગણવામાં આવે છે. અને અંદર ને અંદર નાસિકાની જે
શ્વાસ ચાલે છે એને આકાશ તત્વ ગણવામાં આવે છે. તો એને પણ આપણે વિસ્તારથી સમજ્યા. આજે આપણે બીજ મંત્રની વાત કરીશું કે જે 5 તત્વ છે એ 5 તત્વના બીજ મંત્ર છે અને એ બીજ મંત્ર દ્વારા આપણે આપણા તત્વને ચલાવી શકાય છે. બહુ જ મહત્વની વાત છે, બહુ જ રહસ્યવાળી વાત છે કે આજની જે વાત છે એ દરેક વ્યક્તિ સમજી શકે, સ્ત્રી હોય કે પુરુષ હોય, સહજ અને સરળ રીતે સમજાય એવી વાત છે. તો ધ્યાનથી સાંભળજો, બહુ જ મહત્વની વાત છે. પણ બે ત્રણ જે મિત્રોની કોમેન્ટ છે એ કોમેન્ટ ઉપર પણ આપણે થોડીક ચર્ચા કરીશું. કે એક મિત્રની કોમેન્ટ છે કે આધ્યાત્મિક અને પૈસાને શું લેવા દેવા. કે જ્યારે આપણે બાહરી જગતની અંદર યાત્રા કરીએ છીએ, બાહરી જગતની અંદર સર્વશ્રેષ્ઠ શક્તિ માનવામાં આવતી હોય તો એ મની છે, પૈસા છે. કે જે પૈસાનો પાવર છે એ બાહરી જગતની અંદર સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કે જે લોકો આધ્યાત્મિક યાત્રા કરે છે, જે લોકો ધ્યાન ભજન અને સ્મરણ કરે છે, જે લોકો મંત્ર જાપ કરે છે, કે જે માળા ના મણકા સાથે જે મંત્રના જાપ કરે છે, એ દરેક વ્યક્તિને અનુભવ છે કે મંત્રની અંદર જે રામ નામનો મંત્ર છે એટલો બધો સહજ અને સરળ છે કે કોઈ પણ વ્યક્તિ રામ નામનો ઉચ્ચાર સહજ રીતે કરી શકે. અને જે વ્યક્તિ રામ નામના મંત્રનો જાપ કરે, 108 મણકાની માળા કરે તો અનેક વખત મન ભટકી જાય છે. જ્યારે એક માળા પૂરી કરતા કરતા અનેક વખત આપણું મન ભટકી જાય. એ જે લોકો માળા કરી રહ્યા છે, જે લોકો મંત્ર જાપ કરી રહ્યા છે, જે લોકો ધ્યાન સાધના કરે છે, એ દરેકને અનુભૂતિ છે કે આપણું મન અનેક વખત ભટકી જાય છે. કે જ્યારે 500ની નોટનું બંડલ, 100 નોટનું બંડલ ગણવામાં આવે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ એ બંડલ ગણે છે ત્યારે મન સ્થિર રાખી શકાય છે. કોઈ પણ આજુબાજુમાં બકવાસ કરતા હોય તો આપણું ધ્યાન તૂટતું નથી અને સતત આપણું ધ્યાન નોટ માથે રહેશે, ગણતરી માથે રહેશે. કે આપણે આસાનીથી 100 નોટનું બંડલ ગણી શકીએ છીએ. કે મન ભટક્યા વગર આપણે રૂપિયાની ગણતરી કરી શકીએ છીએ. કારણ કે એ બાહરી જગતનો એ મની પાવર છે, એને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. કે જે આપણે બાહરી જગતની અંદર દોટી રહ્યા છીએ, પૈસાની પાછળ જે આપણી દોટ છે, અને આપણે બાહરી જગતની ચીજ વસ્તુને જે પકડવાની કોશિશ કરી રહ્યા છે એમાં સર્વશ્રેષ્ઠ પૈસાને માનવામાં આવે છે. પણ જે મની પાવર છે એની પાછળ જે આપણી દોટ છે એમાંથી માત્ર 1% અંતરયાત્રા, ભીતરની યાત્રા કરવામાં આવે તો આપણે સહજ રીતે મંત્ર જાપ કરી શકીએ છીએ, ધ્યાન સાધના કરી શકીએ છીએ. એ જે લોકો ધ્યાન સાધના કરે છે, આધ્યાત્મિક યાત્રા કરે છે, એ મારી વાતને સહજ અને સરળ રીતે સમજી શકે. કે જે મિત્રએ કોમેન્ટ કરી છે, બહુ જ મહત્વની કોમેન્ટ છે કે બાહરી જગતની અંદર જે આપણી દોટ છે એની અંદર મની પાવર એ સર્વશ્રેષ્ઠ પાવર ગણવામાં આવે છે. એક બીજા મિત્રની કોમેન્ટ છે કે જ્યારે આંખમાં આંસુ આવે, જ્યારે આપણે રડીએ છીએ ત્યારે બંને નસકોરા બંધ થઈ જાય છે. એ પણ દરેક વ્યક્તિની અનુભૂતિ છે કે જ્યારે આપણને રડવું આવે છે ત્યારે કપનું પ્રમાણ નસકોરાની અંદર વધી જાય છે અને આપણા નસકોરા બંધ થઈ ગયા એવું આપણે મહેસૂસ કરીએ છીએ. કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એ જન્મની સાથે પ્રથમ શ્વાસ લેશે અને પ્રથમ શ્વાસની સાથે એ જીવનની શરૂઆત કરે છે. પણ એ બાળક રડે નહીં તો એની માં ચિંતિત થઈ જાય છે. બાળકને રડવું જરૂરી છે, એને રડાવવા માટે અનેક ઉપાય કરવામાં આવે છે. બાળકને પીઠ પાછળ મારવામાં આવે છે, થાળી ત્રાસનો અવાજ કરવામાં આવે છે અને બાળકને રડાવવામાં આવે છે. એ બાળક રડે નહીં તો એક ચિંતાનો વિષય ઊભો થાય છે કે જે બાળક રડે નહીં એનું મૃત્યુ, એનું જીવન ટૂંકું માનવામાં આવે છે અને એને કોઈ પણ હિસાબે બાળકને રડાવવામાં આવે છે. એ રડાવવાનું માત્ર કારણ એટલું છે કે એના અનાહત ચક્રને શરૂ કરવા માટે હૃદય સાથે સીધો કોન્ટેક્ટ થાય અને એ હૃદય ખુલ્લે એ માટે એને રડાવવામાં આવે છે. કે જ્યારે આપણને રડવું આવે છે, આપણે કોઈ દુઃખના હિસાબે રડીએ છીએ ત્યારે આપણો સીધો કોન્ટેક્ટ હૃદય સાથે થાય છે, અનાહત ચક્ર સાથે થાય છે અને આપણું અનાહત ચક્ર
ખુલ્લી જાય છે, કારણ કે દુઃખ ઓવરફ્લો થાય અને જ્યારે રડવું આવે છે આંસુ દ્વારા આપણે, જ્યારે દુઃખ આપણું સલકાય છે ત્યારે આપણું હૃદય છે એ શાંત થઈ જાય છે. અને જ્યારે હૃદય શાંત થાય છે ત્યારે આપણે શ્વાસની જરૂર પડતી નથી. ઓછા શ્વાસે પણ આપણે એકદમ પ્રફુલ્લિત રહી શકીએ છીએ. કે જ્યારે દુઃખમાં રડવામાં આવે છે ત્યારે એ ઘટના ઘટે છે, પણ જ્યારે આપણને કોઈ ખુશીના આંસુ આવે, કોઈ આનંદના આંસુ આવે ત્યારે આપણો સુષુપ્ના માર્ગ ખુલે છે. એ અનેક લોકોએ, જે લોકો આધ્યાત્મિક યાત્રા કરી રહ્યા છે, જે લોકોને પરમાત્મા સાથે પ્રીત છે, જે લોકો ઈશ્વરને પ્રીત કરે છે, પરમાત્માને પ્રીત કરે છે અને એની ખુશીમાં, એના આનંદમાં જે આંસુ આવે છે એ આનંદના આંસુની અંદર એ વધુ શાંત અને મૌન થઈ જાય છે. એને મૌનની ગહેરાઈની અનુભૂતિ થાય છે, એને શાંતિની અનુભૂતિ થાય છે. દુઃખમાં રડવાથી પણ શાંતિની અનુભૂતિ થાય છે, પણ એ તો બાહરી જગતની વાત થઈ. જ્યારે આપણે અંતર યાત્રા, આપણે અંતર આકાશની વાત કરતા હોઈએ અને જ્યારે પરમાત્માની અનુભૂતિ મહેસૂસ કરીએ છીએ, પ્રકૃતિને જ્યારે મહેસૂસ કરીએ અને આપણને આનંદના આંસુ આવે ત્યારે આપણને એક ગહન શાંતિની અનુભૂતિ થાય છે. જે લોકોએ અનુભૂતિ કરી છે એ વાતને સમજી શકે એવી સહજ અને સરળ વાત છે કે જ્યારે દુઃખની અંદર રડવું આવે છે ત્યારે પણ આપણું મન શાંત થઈ જાય છે, હૃદય શાંત થઈ જાય છે. અને જ્યારે આપણે સુખની અંદર, આનંદની અંદર જ્યારે આપણને આંસુ આવે છે ત્યારે એનાથી પણ ગહન શાંતિનો આપણે અનુભવ કરીએ છીએ, અનુભૂતિ કરીએ છીએ. કે સવર જ્ઞાન એને એક મહાન વિદ્યા ગણવામાં આવી છે. કે કોઈ પણ જીવનની સમસ્યા હોય, દરેક સમસ્યા એ સવર થકી આપણે એમાંથી મુક્ત થઈ શકાય છે. કોઈ પણ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. કે જે મિત્રની કોમેન્ટ છે કે સવર દ્વારા પુત્રની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય, કે જ્યારે નર માંદાની વાત છે, જ્યારે સ્ત્રી પુરુષની વાત છે, કે જ્યારે પુરુષનો જમણો સવર શરૂ હોય અને સ્ત્રીનો ડાબો સવર શરૂ હોય, અને સ્ત્રીનો જમણો સવર શરૂ હોય અને પુરુષનો ડાબો સવર શરૂ હોય તો પુત્રીની પ્રાપ્તિ થાય છે. અને પુરુષનો જમણો સવર શરૂ હોય અને સ્ત્રીનો ડાબો સવર શરૂ હોય તો પુત્રની પ્રાપ્તિ થાય છે. પણ એની અંદર જલ તત્વ અને પૃથ્વી તત્વ ચાલતું હોય તો ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે. અને જલ તત્વ અને પૃથ્વી તત્વ ચલાવવા માટે આપણે બીજ મંત્રનો ઉપયોગ કરવો પડતો હોય છે. અને એ જ્યારે બીજ મંત્ર દ્વારા આપણને જ્યારે તત્વ ચલાવવાનું જ્ઞાન થઈ જાય છે, કયું તત્વ ચાલે છે એનું આપણને જ્ઞાન હોય તો આપણે સહજ અને સરળ રીતે ઉત્તમ પુત્ર પુત્રીની પ્રાપ્તિ કરી શકીએ છીએ. તો જે 5 તત્વ છે એ 5 તત્વના બીજ મંત્ર કયા કયા છે એની ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરશું. કે જે આકાશ તત્વ છે એ આકાશ તત્વ છે એનો સંબંધ વિશુદ્ધ ચક્ર સાથે છે. અને જે વાયુ તત્વ છે એનો સંબંધ અનાહત ચક્ર સાથે છે. અને અગ્નિ તત્વ છે એનો સંબંધ મણિપુર ચક્ર સાથે છે. અને જલ તત્વ છે એનો સંબંધ સ્વાધિષ્ઠાન ચક્ર સાથે છે. અને પૃથ્વી તત્વ છે એનો સંબંધ મૂલાધાર ચક્ર સાથે છે. કે જે મૂલાધાર ચક્ર છે, મૂલાધાર ચક્ર એ ધરતી તત્વનો જે સંબંધ છે એ ધરતી તત્વનો બીજ મંત્ર છે એ લમ છે. કે લ અને માથે મીંડું, લમ 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 લમ, એ લમ મંત્ર છે. એ લમ લમ મંત્ર 3 મિનિટ બોલવાથી આપણે ધરતી તત્વને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને સ્વાધિષ્ઠાન ચક્રનો સંબંધ છે એ જલ તત્વ સાથે છે. અને જલ તત્વનો બીજ મંત્ર છે એ વમ વમ વમ, વ અને માથે મીંડું, એ 3 મિનિટ વમ 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 મંત્ર બોલવાથી જલ તત્વને આપણે ચલાવી શકીએ છીએ. અને મણિપુર ચક્રનો સંબંધ છે એ અગ્નિ તત્વ સાથે છે. અને અગ્નિ તત્વનો જે બીજ મંત્ર છે એ રમ છે.
રની માથે મીંડું, રમ 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 3 મિનિટ સુધી રમ મંત્રનો ઉચ્ચાર કરવાથી આપણે અગ્નિ તત્વને ચલાવી શકીએ છીએ. અને અનાહદ ચક્રનો સંબંધ છે એ વાયુ તત્વ સાથે છે, અને વાયુ તત્વનો બીજ મંત્ર છે એ યમ છે. ય અને માથે મીંડું, યમ 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 3 મિનિટ સુધી એ યમ મંત્રનો જાપ કરવાથી આપણે વાયુ તત્વને ચલાવી શકાય છે. વિશુદ્ધ ચક્રનો સંબંધ છે એ આકાશ તત્વ સાથે છે, અને આકાશ તત્વનો બીજ મંત્ર છે એ હ છે. હની માથે મીંડું, હમ 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 હમ. એ 5 બીજ મંત્ર છે કે જે આકાશ તત્વ છે એનો બીજ મંત્ર છે હમ, વાયુ તત્વ છે એનો બીજ મંત્ર છે યમ, અને અગ્નિ તત્વ છે એનો બીજ મંત્ર છે રમ, જલ તત્વ છે એનો બીજ મંત્ર છે વમ, અને ધરતી તત્વ છે, પૃથ્વી તત્વ છે એનો બીજ મંત્ર છે લમ. તો એ એટલા બધા સહજ અને સરળ છે. એક એક અક્ષરના જે બીજ મંત્ર છે દરેક વ્યક્તિ એનો પ્રયોગ કરી અને તત્વને ચલાવી શકે છે. કોઈ પણ વ્યક્તિ હોય એ મંત્રને યાદ રાખી શકે અને એનો ઉપયોગ કરી શકે, એટલી બધી સહજ અને સરળ વાત છે. તો એ બીજ મંત્ર દ્વારા જ્યારે આપણે તત્વને ચલાવીએ અને જ્યારે આપણે કોઈ પણ તત્વને ચલાવવાનું આપણને જ્ઞાન થઈ જાય, તો આપણે આર્થિક પરિસ્થિતિ હોય, માનસિક હોય, શારીરિક હોય કે આધ્યાત્મિક હોય, કોઈ પણ પરિસ્થિતિની અંદર સવર જ્ઞાન દ્વારા, સવર જ્ઞાનની અંદર તત્વના જ્ઞાન દ્વારા આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલી બધી એ મહાન વિદ્યા છે કે જે વેદની અંદર 14 વિદ્યા બતાવવામાં આવી છે, અને એ 14 વિદ્યાની અંદર જે મહત્વની વિદ્યા છે એ સવર જ્ઞાન છે, એ સવર વિજ્ઞાન છે કે જે આત્મા સાક્ષાત્કારની જે વિદ્યા છે એને સવર વિદ્યા ગણવામાં આવે છે, સવર વિજ્ઞાન ગણવામાં આવે છે. એની દ્વારા આપણે આધ્યાત્મિક યાત્રા સહજ અને સરળ રીતે કરી શકીએ છીએ. કે જ્યારે જે લોકો આધ્યાત્મિક યાત્રા કરે છે, જે લોકો સાધના ઉપાસના કરે છે, યોગ સાધના કરે છે, એ દરેક વ્યક્તિને જ્ઞાન છે કે જ્યારે આપણા શરીરની અંદર પ્રાણનું પ્રમાણ વધે છે, ઓક્સિજનનું પ્રમાણ વધે છે, ત્યારે જ આપણે શાંતિની અનુભૂતિ કરી શકીએ છીએ, ત્યારે જ આપણું મન છે એ નિર્વિચાર થાય છે. કે એની માટે સર્વશ્રેષ્ઠ મંત્ર હોય તો ઓમ મંત્ર છે, અને ઓમથી મોટો કોઈ મંત્ર નથી. આપણા શરીરની અંદર પ્રાણનો સંગ્રહ કરવા માટેનો જો મંત્ર હોય તો એ ઓમ મંત્ર છે. આ દુનિયાની અંદર, આ 3 લોકની અંદર ઓમથી મોટો કોઈ મંત્ર નથી, અને ઓમ મંત્ર દ્વારા આપણે આપણા પ્રાણને પ્રબળ માત્રામાં જાગૃત કરી શકીએ છીએ. એનો માત્ર સર્વશ્રેષ્ઠ મંત્ર ઓમ ગણવામાં આવે છે. દરેક વ્યક્તિને જ્ઞાન છે કે મંત્ર તો લાખો પ્રકારના છે, પણ સર્વશ્રેષ્ઠ ઓમ મંત્ર ગણવામાં આવે છે. અને એનું જ્ઞાન હોવા છતાં આપણે ઓમ મંત્રના જાપ નથી કરતા. માત્ર ને માત્ર સવાર સાંજ 10 ઓમ કરવાથી, લાંબા ઓમ કરવાથી, માત્ર 10 ઓમ કરવાથી આપણી અંદર ભરપૂર માત્રામાં ઉર્જાનું પ્રમાણ વધે છે. કે જે લોકો કુંડલીની શક્તિને જાગૃત કરવાની સાધના કરી રહ્યા છે, એની અંદર સર્વશ્રેષ્ઠ પહેલા નંબરની સાધના હોય તો એ ભસ્રિકા પ્રાણાયામ છે. અને ભસ્રિકા પ્રાણાયામથી મોટી કોઈ સાધના નથી કુંડલીની શક્તિને જાગૃત કરવા માટેની. તો એનું જ્ઞાન હોવા છતાં આપણે અનેક પ્રકારની સાધના કરીએ છીએ. કે કોઈ વ્યક્તિ બતાવે તો આપણે એને પકડી અને એની માથે આપણે 5-15 દી કામ કરીએ છીએ અને છોડી દઈએ છીએ. કે જ્યારે જે લોકોને આધ્યાત્મિક જ્ઞાન છે એને એટલું જ્ઞાન હોવું જરૂરી છે કે જે કુંડલીની શક્તિ જાગૃત કરવાની સાધના કરી રહ્યા છે, એની માટે સર્વશ્રેષ્ઠ સાધન હોય તો એ ભસ્રિકા પ્રાણાયામ છે. અને ભસ્રિકા પ્રાણાયામ દ્વારા કુંડલીની શક્તિને જાગૃત કરી શકાય છે. એ 1 નંબરનો માર્ગ ગણવામાં આવે છે, સર્વશ્રેષ્ઠ માર્ગ ગણવામાં આવે છે. કે જ્યારે આપણે નેગેટિવ ઉર્જા અને પોઝિટિવ ઉર્જાની વાત કરીએ છીએ,
આપણે સવર જ્ઞાનની વાત કરીએ છીએ, સવર વિદ્યાની વાત કરીએ છીએ, કે જે આપણે ધ્યાન સાધના કરી રહ્યા છીએ, નામ સ્મરણ કરી રહ્યા છીએ, સ્વયં ભજન કરી રહ્યા છીએ, કે નિજના દર્શન કેવી રીતે થાય, આ આત્માની અનુભૂતિ કેવી રીતે થાય, એની માટે લાખો પ્રકારની સાધના છે. અને એ સાધનાનો આપણે ઉપયોગ કરતા નથી. માત્ર ને માત્ર 5-15 દી કરી અને છોડી દેવામાં આવે છે. કે જે શ્વાસ ઉશ્વાસની ક્રિયા છે, એ ગહેરો શ્વાસ, લાંબો શ્વાસ લેવામાં આવે તો કોઈ સાધના કરવાની જરૂર નથી, અને આપણે એ શાંતિની અનુભૂતિ, મન શૂન્યતાની અનુભૂતિ કરી શકીએ છીએ. એટલી બધી સહજ અને સરળ વાત છે, પણ એ વાત આપણી સમજમાં નથી આવતી. એ વાત આપણે પકડી નથી શકતા, કારણ કે એ સરળ છે. સરળ છે પણ સર્વશ્રેષ્ઠ છે. એનાથી બહારનો કોઈ માર્ગ નથી. એ અંતિમ માર્ગ છે. એ જે અંતિમ ક્રિયા છે, એ અંતિમ ક્રિયાને પણ આપણે અપનાવતા નથી અને ફાફા માર્યા કરીએ છીએ. કે જે લોકો ધ્યાન કરી રહ્યા છે, એ ધ્યાન માટેની જે સર્વશ્રેષ્ઠ વાત છે, એ રાગ દેશથી મુક્ત થઈ અને સાક્ષી બનવાની વાત છે. કે જે લોકો આંખ બંધ કરી અને જે ધ્યાનની પોઝિશનમાં બેસે, એની સર્વશ્રેષ્ઠ થેરી હોય તો જ્યારે આપણે આંખ બંધ કરીએ છીએ, એ ખુલ્લી આંખે પણ જોવે છે અને બંધ આંખે પણ આંખ જોવાનું કામ કરે છે. કે આંખ બંધ કરી અને આજ્ઞા ચક્ર માથે જે અંધકાર છે, ઉપરની તરફ જોવાની કોશિશ કરવાની છે, અને આજ્ઞા ચક્ર માથે આપણા જે વિચાર ચાલી રહ્યા છે, કે એક વિચાર આવે, એ વિચાર પૂરો થાય એટલે બીજો વિચાર આવે, બીજો પૂરો થાય એટલે ત્રીજો વિચાર આવે, એક વિચાર પૂરો થયા પછી બીજો વિચાર આવે, કે ઉપરા ઉપર વિચાર આવતો નથી. એ વિચારને આપણે સાક્ષી રૂપે જોયા કરવાનું છે. કે ખરાબ વિચાર આવ્યો તો એને છોડવાનો પણ નથી, અને સારો વિચાર આવ્યો તો એને પ્રોત્સાહન નથી આપવાનું. ખરાબ કે સારા વિચારને તટસ્થ થઈ અને જોયા કરવાનું છે આજ્ઞા ચક્ર માથે. એ જે સાક્ષી ભાવની વાત છે, એનાથી શ્રેષ્ઠ ધ્યાનની અંદર જવાની કોઈ ક્રિયા નથી. ક્રિયા અનેક પ્રકારની છે, લાખો પ્રકારની છે, પણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવતી હોય તો આજ્ઞા ચક્ર માથે જે અંધકાર છે, એ અંધકારને જોયા કરવાનું છે અને વિચારોને જોવાના છે. કે જે આપણને સારા વિચાર આવે, ગમે એને રાગ ગણવામાં આવે છે, અને ખરાબ વિચાર આવે, અણગમો થાય, એને દ્વેષ ગણવામાં આવે છે. રાગ દેશથી મુક્ત થઈ અને સાક્ષી બનવાનું છે. કે સારા વિચાર આવે તો પણ જોવાના છે, અને ખરાબ વિચાર આવે તો પણ જોવાના છે. માત્ર 3 મિનિટની અંદર ધ્યાનની ગહેરાઈની અનુભૂતિ થાય છે. એટલી બધી સહજ અને સરળ વાત છે, પણ એ સહજ અને સરળ વાતને આપણે પકડી શકતા નથી. કે જ્યારે આપણે સાધના કરીએ છીએ અને નેગેટિવ પોઝિટિવ ઉર્જાની વાત કરીએ છીએ, આપણે નેગેટિવ પોઝિટિવની ઉર્જાની વાત કરીએ છીએ, પણ એ આપણે પોતે જાણી શકતા નથી. એ પોતે જાણવું હોય તો એટલી બધી સહજ અને સરળ વાત છે, કે દરેક વ્યક્તિ એની અંદર નેગેટિવ ઉર્જા છે કે પોઝિટિવ ઉર્જા છે, દરેક વ્યક્તિ સ્વયં જાણી શકે. એટલી બધી એ મહત્વની વાત છે. તો આજે આપણે એ કેવી રીતે જાણી શકાય, એના પણ પ્રયોગની વાત કરીશું. અને એ બહુ જ મહત્વનો પ્રયોગ છે, સર્વશ્રેષ્ઠ પ્રયોગ ગણવામાં આવે છે. કે જે આપણે પ્રાણની વાત કરી રહ્યા છીએ, પ્રાણ તત્વની વાત કરી રહ્યા છીએ, એને ઇંગ્લિશમાં વ્હાઇટ એનર્જી કહેવામાં આવે છે, વ્હાઇટ ફોર્સ ગણવામાં આવે છે, જેને કોસ્મિક એનર્જી કહીએ છીએ, બ્રહ્મની શક્તિ કહીએ છીએ. એ બ્રહ્મની શક્તિ જે આપણી અંદર કાર્ય કરી રહી છે, એ શક્તિ દ્વારા આપણે નેગેટિવ પોઝિટિવને કેવી રીતે જાણી શકાય, એની આજે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. બહુ જ મહત્વની વાત છે. એટલો બધો સહજ અને સરળ પ્રયોગ છે. આજે આપણે જે પ્રયોગની વાત કરી, કે ઓમકાર મંત્રની વાત કરી, લાંબા અને ગહેરા શ્વાસની વાત કરી, કે જે રાગ અને દેશથી મુક્ત થઈ અને સાક્ષી ભાવની જે વાત કરી, એ બહુ જ મહત્વની વાત છે. આજે આપણે આપણી નેગેટિવ ઉર્જા અને પોઝિટિવ ઉર્જા કેવી રીતે સ્વયં આપણે જાણી શકીએ, એની માથે વિસ્તારથી ચર્ચા કરશું. બહુ સમજવા જેવી વાત છે. દરેક વ્યક્તિ
એની ઉપર પ્રયોગ કરી અને સ્વયં નક્કી કરી શકે કે મારી અંદર નેગેટિવ ઉર્જા છે કે પોઝિટિવ ઉર્જા છે. કે જે આપણે શ્વાસ ઉશ્વાસની ક્રિયા કરી રહ્યા છીએ, એ શ્વાસને મોઢેથી છોડવાનો છે, નાકથી નહીં. અને કેવી રીતે છોડવાનો છે એની તમને પ્રેક્ટિકલ બતાવું. એ મોઢેથી છોડવાનો પણ 2 વખત છોડવાનો છે. એ માત્ર 20 વખત કરવાથી આપણે સ્વયં 10 મિનિટની અંદર એની આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. આપણે જે સાધના કરી રહ્યા છીએ, આપણે ધ્યાન પ્રયોગ કરી રહ્યા છીએ, યોગ કરી રહ્યા છીએ, પ્રાણાયામ આસનો કરી રહ્યા છીએ, તો આપણી એનર્જી છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે સ્વયં તપાસી શકીએ. કેવી રીતે એ પ્રેક્ટિકલ સાથે આજે બતાવવાનો પ્રયાસ કરશું. કે જે શ્વાસ છે એને મોઢેથી છોડવાનો છે. કેવી રીતે? એ શ્વાસને મોઢેથી છોડવાનો પણ 2 વખત. 2 વખત પેટને અંદર ઝટકો મારવાનો છે. 1 વખત છોડ્યો, બીજી વખત છોડવાનો છે. એક ક્રિયા 20 વખત કરવાની છે. અને બંને હાથને 2 હથેળીનું ઘર્ષણ કરી અને આ રીતે રાખી અને આંખને બંધ કરી અને માત્ર 3 મિનિટ સુધી શાંત જે હથેળીની અંદરથી જે ઉર્જા બહાર ફેંકાય છે એનો અનુભવ કરવાનો છે. એનો અનુભવ કરવાનો પ્રયાસ કરવાનો છે કે આપણી જે હથેળી છે એની અંદરથી જે ઉર્જા નીકળે છે એ તૂટક નીકળે. કે જેને આપણે ખાલી સડે એવું કંઈ, તમરા બોલે એવું કંઈ, એ તમરા જો હથેળીમાં બોલે તો એ નેગેટિવ ઉર્જા છે. અને જ્યારે એકદમ ફોર્સથી ઉર્જા છૂટે છે કે આપણને ઠંડકનો અનુભવ થાય છે હાથની અંદર, અને ઉર્જા આપણે છૂટતી જોઈ શકીએ છીએ, એને પોઝિટિવ ઉર્જા ગણવામાં આવે છે. કે આપણે પ્રાણ આપવાની વાત કરીએ છીએ, પ્રાણ તત્વની વાત કરીએ છીએ, પણ આપણને એની કોઈ અનુભૂતિ નથી. એની અનુભૂતિ કરવી હોય, પ્રાણમાં શું તાકાત છે એને જાણવું હોય, તો સ્વયં માત્ર 7 દિવસ પ્રયોગ કરવાથી સવારમાં જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ અને ધ્યાન કર્યા પછી અથવા ધ્યાન કર્યા પહેલા પણ આપણે બંને હાથના ઘર્ષણથી આપણે અનુભવી શકીએ છીએ કે જે શ્વાસ મોઢેથી છોડવાનો છે, 2 વખત છોડવાનો છે, અને હાથને સામા રાખી અને માત્ર આંખ બંધ કરી અને આપણે અનુભવ કરવાનો છે. તો આપણા હાથની અંદરથી, આપણા આંગળાની અંદરથી જે એનર્જી છૂટે છે, આપણા પગના આંગળા, પગ અને હાથની અંદરથી જે એનર્જી બહાર ફેંકાય છે, એ એનર્જીનો આપણે અનુભવ કરી શકીએ છીએ. એ નેગેટિવ છે કે પોઝિટિવ છે એનો અનુભવ કરી શકીએ છીએ. પોઝિટિવ એનર્જી ફેંકાઈ રહી છે હાથ દ્વારા, ત્યારે શરીરની અંદર કોઈ પણ જગ્યાએ દર્દ હોય, દુખાવો હોય અને એને સ્પર્શ કરવામાં આવે હાથથી, તો એ દુખાવો ગાયબ થઈ જાય છે. કોઈ દવાની જરૂર પડતી નથી. વગર દવાએ કોઈ પણ દુખાવો હોય શરીરની અંદર, એ પોઝિટિવ ઉર્જા દ્વારા, જેને હિલિંગ થેરાપી, પ્રાણ હિલિંગ થેરાપી ગણવામાં આવે છે, અને પ્રાણ હિલિંગ થેરાપી દ્વારા એ દર્દમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. એટલી બધી સહજ અને સરળ વાત છે કે જે આપણે યોગ સાધના કરી રહ્યા છીએ, આપણે જે ધ્યાન સાધના કરી રહ્યા છીએ, એની થોડી ગહેરાઈમાં જઈ અને જે યોગ સાધના સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, સર્વશ્રેષ્ઠ જે મંત્ર માનવામાં આવે છે, સર્વશ્રેષ્ઠ જે ક્રિયા માનવામાં આવે છે, એનો ઉપયોગ કરી માત્ર 90 દિવસ એની માથે પ્રયોગ કરી અને આપણે સ્વયં અનુભૂતિ બનાવી શકીએ છીએ. જે સ્વયંની અનુભૂતિ છે એ સ્વતંત્ર છે, એ કોઈના બંધનમાં બંધાતી નથી, એને કોઈ બંધનમાં બાંધી પણ ન શકે. એને સ્વયંની અનુભૂતિ માનવામાં આવે છે. તો સ્વયંની અનુભૂતિ બનાવી અને આધ્યાત્મિક યાત્રાને સહજ અને સરળ બનાવવાનો પ્રયાસ આપણે કરશું. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.